टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટમાં નવરાત્રીમાં હવે નિયમોનો ગરબો જોવા મળશે. લોકમેળા વિવાદ બાદ નવરાત્રીમાં પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા નવરાત્રી માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે. ખાનગી ગરબા આયોજકોએ હવે નિયમો પાળવા પડશે. ખાનગી આયોજકોએ હવે સોગંદનામા રજૂ કરવા પડશે. માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવું પડશે. તેમજ ફાયર સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્રો પણ મેળવવા પડશે. ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની ફરજિયાત મંજૂરી લેવી પડશે. તો ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ ડોક્ટર સ્થળ પર રાખવા પડશે અને સિક્યોરિટી સાથે ફરજિયાત સીસીટીવી પણ રાખવા પડશે. તમામ ડોક્યુમેન્ટ્સ હશે તો જ નવરાત્રીમાં ખાનગી આયોજનને મંજૂરી મળશે. સૌપ્રથમ તો એક છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે, જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે. તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્યપણે લગાવવાના રહેશે. સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે. તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે. વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે. ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે. અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે, તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસણી પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે. કૃષ્ણસિંહ, જે નવી એસઓપી તૈયાર કરાઈ છે, ખાસ તેમાં નવા નિયમો એટલે કે માર્ગ એન્ડ મકાન વિભાગની જે સ્ટ્રક્ચર મંજૂરી છે, આ નિયમ વિશે આપ શું કહેશો? ખાસ કે એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપણે પીડબ્લ્યુડી લેવામાં આવે છે, પણ અમે પૂર્વ જે મેળા કર્યા, એક્ઝિબિશન કર્યા, તેમાં સ્ટ્રક્ચર પીડબ્લ્યુડીમાં અમે જે જાણ કરી તો તેમાંથી એવું લખવામાં છે કે આ અમારામાં આવતું નથી. આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ હોય કે બહાર પ્રાઇવેટ ગ્રાઉન્ડ હોય તો અમારે સિવિલ વર્ક કરવાનું આવે છે. તો આ સિવિલ વર્ક માટે તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લેવો ક્યાંથી તે ખાસ કમિશનર સાહેબે જોવાનું રહેશે. ખાસ અન્ય નિયમોની વાત કરવામાં આવે તો સીસીટીવી ફરજિયાત છે, સાથે કેન્ટીનમાં જે ફૂડ લાયસન્સ છે એ પણ લેવું ફરજિયાત છે. બાકી તમામ નિયમો દર વર્ષની જેમ હળવા છે, પરંતુ સૌથી મોટો સવાલ આ માર્ગ અને મકાન વિભાગનો છે કે કોર્પોરેશનની હદમાં આવતું નથી. છતાં પણ આ નિયમ છે, તો તમે વિરોધ કરો છો આ નિયમનો? આમ જો તો અમારા માટે સારું જ છે. સ્ટ્રક્ચર મજબૂત હોય, પણ ખાસ જે પીડબ્લ્યુડીમાંથી જે સ્ટ્રક્ચર રિપોર્ટ લેવામાં છે તે અમને કોઈ રિપોર્ટ આપતા નથી. અમે જે પૂર્વ અમને મેળા દરમિયાન મંજૂરી લેવા ગયા હતા ત્યારે એમને ચોખ્ખું લખીને આપ્યું હતું કે ભાઈ આ અમારામાં આવતું નથી. આ ગવર્મેન્ટનું હોય, આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ હોય કે પ્રાઇવેટ ગ્રાઉન્ડ હોય કે એને અમે દેવા માટે બંધાયેલા નથી. ખાસ અત્યારે જે રીતે ખાનગી નવરાત્રીના આયોજકે વાત કરી, માર્ગ અને મકાન વિભાગમાંથી જે પ્રકારે સ્ટ્રક્ચર જે મંજૂરી લેવાની છે, જે બાંધકામની, તે તમામ પ્રકારનું મંજૂરીનું જે સ્થળ છે તે કહી રહ્યા છે કે અમારામાં ન આવે, એટલે કે ખાનગી નવરાત્રી છે. ખાસ કરીને સ્ટ્રક્ચરનું જે ઇસ્યુ છે તે આ વખતે સળગે તે પ્રકારની આ એસઓપી છે. ત્યારે જોવું એ રહેશે કે માર્ગ અને મકાન વિભાગ જ્યારે પોતાનો હાથ ખંખેરી રહ્યું છે તો ખરેખર આ મંજૂરી લેવાની કયા ડિપાર્ટમેન્ટમાં આવે તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે.